બધા જ વિદ્યાર્થી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલ એસઆરપી નોલેજ 6.P જે ગુજરાત જનરલ નોલેજનો બીજો પાર્ટ લઈને આવી છે, પાર્ટ 2 ગુજરાત જનરલ નોલેજ 2024। ગુજરાત રાજ્ય કયા રાજ્ય સાથે સરહદ ધરાવતું નથી? 1. રાજસ્થાન 2. ગોવા 3. મધ્યપ્રદેશ 4. મહારાષ્ટ્ર। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2. ગોવા। બાકીના 3 રાજ્યો છે તે આપણા ગુજરાત રાજ્ય સાથે સરહદ ધરાવે છે। ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બંને જિલ્લા સાથે સરહદ ધરાવે છે? 1. ગાંધીનગર 2. કચ્છ 3. દાહોદ 4. મહીસાગર। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3. દાહોદ, જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બંને જિલ્લા સાથે રાજ્ય સરહદ ધરાવે છે। આથી સાચો ઉત્તર છે 3. દાહોદ। ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો 1. દાહોદ 2. છોટાઉદેપુર 3. પંચમહાલ 4. સુરત। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2. છોટાઉદેપુર, જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બંને જિલ્લા સાથે સરહદ ધરાવે છે। આથી સાચો ઉત્તર છે 2. છોટાઉદેપુર। ગુજરાતનો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? 1. પંચમહાલ 2. કચ્છ 3. મહીસાગર 4. બનાસકાંઠા। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2. કચ્છ, જે પાકિસ્તાન દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો કેટલી હતી? 1. 180 2. 132 3. 145 4. 120। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2. 132, જ્યારે ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો 132 હતી। ગુજરાતની વર્તમાન વિધાનસભાની બેઠકો કેટલી છે? 1. 180 2. 181 3. 182 4. 183। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3. 182। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? 1. ભૂપેન્દ્ર પટેલ 2. નરેન્દ્ર મોદી 3. ડૉક્ટર જીવરાજ મહેતા 4. નગીનદાસ ગાંધી। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3. ડૉક્ટર જીવરાજ મહેતા, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા। ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? 1. આનંદીબેન પટેલ 2. શારદા મુખર્જી 3. કિરણ બેદી 4. દ્રૌપદી। તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 1. આનંદીબહેન પટેલ, જે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા। ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? 1. 10 2 20
3, 8, 4, 25. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3, 8. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતનું પાટનગર કયું હતું? જ્યારે ગુજરાત બૃહદ મુંબઈમાંથી છૂટું પડી અને નવા રાજ્ય ગુજરાત તરીકે જાહેર થયું તે સમયે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ, 2 ગાંધીનગર, 3 રાજકોટ, 4 સુરેન્દ્ર. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 1 અમદાવાદ. SRP નોલેજ 6.P યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરી દેજો. ગુજરાત જનરલ નોલેજ 2024 સિરીઝના બધા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતના કેટલા જિલ્લા અને તાલુકા હતા? જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી ત્યારે ગુજરાત રાજ્યના કેટલા જિલ્લા અને તાલુકા હતા? તો 1 17 જિલ્લા અને 185 તાલુકા, 2 16 જિલ્લા અને 180 તાલુકા, 3 14 જિલ્લા અને 170 તાલુકા, 4 19 જિલ્લા અને 185 તાલુકા. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 1 17 જિલ્લા અને 185 તાલુકા હતા. ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર કયું છે? 1 અમદાવાદ, 2 ગાંધીનગર, 3 સુરત, 4 વડોદરા. તો આનો સાચો ઉત્તર છે 2 ગાંધીનગર. કચ્છ જિલ્લાનું વડુ મથક કયું છે? 1 ગોધરા, 2 મોડાસા, 3 ભુજ, 4 પાલનપુર. કચ્છ જિલ્લાનું વડુ મથક ભુજ. 3 ભુજ. સાચો ઉત્તર છે ભુજ. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે? 1 નડિયાદ, 2 પાલનપુર, 3 વ્યારા અને 4 વેરાવળ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2 પાલનપુર, જે બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક છે. ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક કયું છે? 1 દીવડા, 2 વેરાવળ, 3 દ્વારકા, 4 પાલી. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2 વેરાવળ, જે ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક છે. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે? 1 ભક્ત વિદુર, 2 જય જય ગરવી ગુજરાત, 3 જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2 જય જય ગરવી ગુજરાત. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? 1 કોયલ, 2 કબૂતર, 3 સુરખાબ, 4 મોર. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3 સુરખાબ, જે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ છે? 1 ખોખો, 2 ક્રિકેટ, 3 કબડ્ડી, 4 ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3 કબડ્ડી, જે ગુજરાત રાજ્યની રાજ્ય રમત છે.
ગુજરાતનું કયું રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? ભારતનું કયું રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? 1. તેલંગાણા, 2. ગોવા, 3. મહારાષ્ટ્ર, 4. ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 4. ગુજરાત, જે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે, આશરે 1600 કિલોમીટર જેટલો. ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે? 1, 3, 2, 3, 6, 4, 7. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2. એક કચ્છનો અખાત અને બીજો ખંભાતનો અખાત. સૌરાષ્ટ્રનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? 1. મોરબી, 2. દેવભૂમિ દ્વારકા, 3. સોમનાથ, 4. રાજકોટ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2. દેવભૂમિ દ્વારકા, જે સૌરાષ્ટ્રનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? 1, 12, 2, 17, 3, 15, 4, 18. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 3, 15. 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. તળ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? 1. ભરૂચ, 2. વલસાડ, 3. નવસારી, 4. અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 1. ભરૂચ, જે તળ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. SRP નોલેજ 6.P. SRP નોલેજ 6.P મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઓલ બટન પર ક્લિક કરી દેજો. ચેનલને ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.